હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો અત્યારે જાઉં છું મંદિર તરફ. તમે જોઈ શકો છો આ મંદિર જવાનો રસ્તો છે. પરીક્ષાના કારણે જઈ નથી શકતો, એટલે પરીક્ષા પૂરી થઈ ગઈ છે કાલે. તો હવે મંદિર જઈએ અને રેગ્યુલર બ્લોગ બનાવો યા ના બનાવો એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી મને ખબર પડે બીજો બ્લોગ બનાવવામાં. મંદિર પાસે તો પહોંચવા આવી ગયો છે. તો મંદિરે તો આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને મંદિરે પૂરું ખાલી છે, અહીંયા કોઈ છે નહીં દર્શન કરવાનું. તો આજે મસ્ત દર્શન થશે. તો ચલો જઈએ અંદર. તો સારા દર્શન થઈ ગયા છે અંદર. અને તમને ખબર હશે અહીંયા એક નદી છે, જે મેં બ્લોગ પણ બનાવ્યો છે પહેલાં. તો નદી જઈ રહી છે. અત્યારે તો બહુ પાણી કમ પડી ગયું છે. એક દિવસે નદી ફૂલ જતી હતી, તમને મેં બતાવ્યું હતું. અને તમને મેશ્વો ડેમનું પાણી પણ બતાવ્યું હતું કે કેવું જતું હતું ફૂલ. મેશ્વો ડેમનો બ્લોગ બનાવ્યો હતો, પણ ફોટો જ બનાવ્યો હતો, એમાં થોડું બતાવ્યું હતું. હવે કાલે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એટલે તમે કમેન્ટ સેક્શનમાં ખાલી બતાવજો કે હું રેગ્યુલર બ્લોગ બનાવું યા નહીં. અને હવે અહીંયા આજુબાજુ જેટલા પણ ફરવા લાયક સ્થળો છે એ તમને હું બતાવીશ. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? તો આજે મંદિરે આવ્યો હતો દર્શન કરવા. અને આજની તારીખ છે 7 સપ્ટેમ્બર 2025. અને નદી આવેલી છે, તમે જોઈ શકો છો. નદીનું પાણી ફૂલ જઈ રહ્યું છે. વરસાદ પણ પડી રહ્યો છે અને નદી પણ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. તમને ત્યાં જઈને બતાવું. દેખો નદી પાણી કેવું જઈ રહ્યું છે, ફૂલ જઈ રહ્યું છે. થોડું બીજું આવે તો ઉપર ચડી જ જવાનું છે. વરસાદના કારણે ઠંડી બહુ લાગે છે અને પૂરું ઠંડી જેવું થઈ ગયું છે. અને તમને નદીનો વ્યૂ બતાવું. ચાલો ચાલો. The days we were young, wild and free, basic getting sprung. We used to dance the night away, hang out the whole next day, laughing, having fun. તમે જોઈ શકો છો પાણીનું સ્તર બહુ ફૂલ છે અને ફૂલ જઈ રહી છે નદી. અહીંયા તમને બતાવું, તમે જોઈ શકો છો. અહીંયા લાગે ભાઈ જબરું જાય છે યાર. તમને બધાને લાગતું હશે કે રોજ ને રોજ નદી શું બતાવે છે, પણ રોજ ને રોજ નથી બતાવતો. આજે તારીખ છે 7/9/2025.